વડોદરાના સુખલીપુરા ખાતે આવેલી મોરબીના મૂળ માલિકની મિલકત 1.45 કરોડમાં વેચાણ આપવાના બહાને ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલ સહિત બે શખ્સોએ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી 21 લાખ રૂપિયા પડાવી લીધા છે। બંને ઠગોએ માલિકના બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખી સહી પણ તેની પાસે કરાવી હતી, પરંતુ કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા નહીં થતા શંકા ગઈ હતી અને બંને જણાનો ભાંડો ફૂટ્યો હતો। કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આરોપી ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે। ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 20 વર્ષથી દિલીપસિંહ સાથે ભાજપમાં કામ કરતા હોવાથી તેમની પર વિશ્વાસ હતો અને અગાઉ પણ તેમની પાસેથી મેં જમીન ખરીદી હતી, જોકે તેઓએ મારી સાથે ઠગાઈ કરી છે। મારી કમ્પ્લેન આપી પોલીસની તપાસ પછી ગઈકાલે ત્યાંનો એક આરોપી જે ખોટું નામ ધારણ કરી અને દસ્તાવેજ દિલીપસિંહ અને કમલેશના કહેવાથી કરી ગયો હતો એને ગઈકાલે પોલીસે પણ ધરપકડ કરી છે અને આ બંને લોકો ઘરે તાળા મારી પોતાની ગાડી લઈ ફેમિલી લઈ અને વોન્ટેડ થઈ ગયા। અને કોઈનો નેતા હોય કે ન હોય તમામ વ્યક્તિઓ માટે કાયદો એક સરખો જ છે અને આની અંદર પોલીસ કાયદાકીય રીતે ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને કામ કરશે જેવો મને વિશ્વાસ છે।